હાલો કરી દઈશું ચાલુ ભાઈ. કાલ આપણે દશાંશ અપૂર્ણાંક જોયું હતું, એમાં સ્થાન કિંમતે જોઈ હતી ને. આજ આપણે શું જોવાનું છે? સ્થાન કિંમત જ જોઈશું કે અલગ જોઈશું? સ્થાન કિંમત વાળું હવે યાદ રહી ગયું? કેટલી થાય? દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ અને 10 સહસ્ત્રાંશ. આ રીતે હતું ને. હાલો, તો હવે આપણે કાલ ક્યાં પહોંચ્યા હતા? ટાઈપ 5. આ થઈ ગયું હતું? આ થઈ ગયું હતું પાકું? આ થઈ ગયું હતું ને? હાલો, તો આજે આગળ વધીશું. ટાઈપ નંબર 5, દશાંશ સંખ્યા સાથે 10ની ઘાતના ભાગાકાર. તો કાલ આપણે ગુણાકાર જોયા હતા, આજ શું જોવાનું છે? ભાગાકાર. હાલો, ગુણાકારમાં શું હતું એ તમને યાદ છે કે ભૂલી ગયા? હાલો, પહેલાં એકાદા બે દાખલા કરાવી દો. આ ગુણાકાર હતા ને. ગુણાકારમાં આપણે શું કરતા હતા? તો અહીંયા કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો જેટલા મીંડા હોય એટલા અંક પોઈન્ટ જમણી બાજુ ખસે. તો અહીંયા છે તો 2 અંક જમણી બાજુ ખસેડો, 1 અને 2. તો જવાબ શું આવે? 45 પોઈન્ટ કેટલા? 67. ચાલો, અહીંયા શું થશે? કેટલા મીંડા છે? 3 મીંડા છે. 3 મીંડા છે તો પોઈન્ટ 3 અંક જમણી બાજુ ખસશે. તો 1, 2 અને 3. જવાબ શું આવશે? 98.75.2. હાલો, હવે અહીંયા કેટલા મીંડા છે? 3 મીંડા છે તો પોઈન્ટ શું થાય? 3 અંક જમણી બાજુ ખસશે. તો અહીંયા જુઓ તો એક જ અંક છે. પોઈન્ટ તમે 1 અંક જમણી બાજુ ખસેડો એટલે તમારી પાસે અંક પૂરા. તો હું શું કરીશ? 2 અંક શું કરીશ? 0 મૂકી દઈશ ને. 2 0 મૂકી દઈશ તો જવાબ શું આવશે? 38, 76. પાછળ ડબલ 0. ડન છે. ચાલો નેક્સ્ટ. તો આ ગુણાકાર છે. તો ભાગાકારમાં શું થાય? તો અહીંયા જમણી બાજુ ખસે છે ને, તો અહીંયા શું થશે? ડાબી બાજુ ખસશે. કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો પોઈન્ટ 1 અંક શું થાય? ડાબી બાજુ ખસે. તો ડાબી બાજુ કઈ થાય? તો આ ડાબી બાજુ થાય ને. તો 1 અંક ડાબી બાજુ ખસેડો, કેટલો આવી જશે? 2.56. પહેલા પોઈન્ટ 5 પછી છે તો હવે 5ની આગળ આવી જશે. જવાબ શું આવશે? 2.56. ચાલો નેક્સ્ટ. હાલો, આ કરો અને આ કરો. કેટલા છે? 10 એટલે 1 મીંડું થાય ને. તો 1 મીંડું પોઈન્ટ શું થશે? ડાબી બાજુ ખસશે. તો 1 અંક પોઈન્ટ ડાબી બાજુ ખસેડો તો શું થઈ જશે? 0.125. કેમ કે 1ની આગળ પોઈન્ટ આવી જાય, આગળ કોઈ અંક ન હોય તો તમે 0 મૂકી શકો. તો શું આવશે? 0.125. ચાલો આ જુઓ. અહીંયા તમારે જુઓ તો કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો તમારે શું કરવાનું થશે? 2 અંક ડાબી બાજુ ખસેડવાનું થશે. હવે તમે અહીંયા ખસેડો તો 1 જ અંક થાય. હજી 1 અંક તો કેટલા આવશે? 2 0 આવશે. કેટલા 0 આવશે? 2 0. પાછળ શું છે? 56, 78. તો પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે ને. 0.005678. આ સારો દાખલો હતો, ફરીથી કરાવી દઉં છું. છેદમાં કેટલા મીંડા દેખાય છે? 2 મીંડા દેખાય છે. તો 2 મીંડા દેખાતા હોય તો હું શું કરીશ? 2 મીંડા દેખાય છે ને. તો પોઈન્ટ 2 અંક ડાબી બાજુ ખસશે. કેટલા અંક? 2 અંક. તો ખસેડો. જો આ 1 અંક થયો. હજી 1 અંક જોઈશે તો 1 અંક હું શું મૂકીશ? 0. તો આ 1 0 મૂક્યો ને આ 1 0 હતો. 2 0 થઈ ગયા. પાછળ શું છે? 56, 78. અને પોઈન્ટ મૂકવો હોય તો પોઈન્ટ અહીંયા મૂકી દો. 0.005678. આ તમારો શું આવશે? જવાબ. ચાલો નેક્સ્ટ. આગળ વધો. 5/10. હવે આને કેમ લખાય? તો અહીંયા પોઈન્ટ છે જ નહીં ને. અહીંયા પોઈન્ટ છે. પોઈન્ટ ન હોય તો ક્યાં હોય? સૌથી છેડે પોઈન્ટ હોય. રેડી? હાલો, તો હવે જુઓ તો છેદમાં કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો શું થાય? શું થાય? પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસશે. પોઈન્ટ હોય જ નહીં એનો અર્થ શું થાય? પોઈન્ટ ક્યાં હોય? સૌથી છેલ્લે હોય. તો પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસેડો, શું આવશે? 0.5. સમજાણું કે ન સમજાણું? મેં શું કર્યું? તો 10 એટલે 1 મીંડું. શું થાય? પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે. તો અહીંયા પોઈન્ટ છે ને.
અહીંયા પોઈન્ટ છે, એક અંક ડાબી બાજુ ખસેડો તો કેટલા થાય? 0.5. ચાલો 0.8 છેદમાં 10. કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો શું થશે? પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસશે તો 0.8 છે, તો અહીંયા 1 અંક ડાબી બાજુ ખસેડો તો શું આવશે? 0.08. હવે કાંઈ ન હોય તો આગળ શું હોય? 0. તો જવાબ આવશે 0.08. ચાલો નેક્સ્ટ. 1.25 છેદમાં 100. છેદમાં કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો શું થશે? પોઈન્ટ કેટલા અંક ડાબી બાજુ ખસશે? 2 અંક ડાબી બાજુ ખસશે. જો આ 1 અંક ડાબી બાજુ ખસ્યો, હજી 1 અંક ખસશે ને, તો હવે એકય અંક છે નહીં મારી પાસે, તો હું શું મૂકીશ? 0, 1, 25 મૂકીશ કે નહીં મૂકીશ? હવે થઈ ગયા ને? 1 અંક ખસેડો ને 1 0 મૂક્યો, તો હવે હું શું મૂકી દઈશ? પોઈન્ટ. તો જવાબ શું આવે? 0, 125. હવે આગળ કાંઈ ન હોય તો શું હોય? 0, 125. હું તમને બીજા શબ્દમાં આવું કહી શકું કે આને તમારે શું વચ્ચે? પોઈન્ટ 125. તે આગળ કાંઈ ન હોય તો શું હોય? 0 હોય. તો આ રીતે લખે તોય સાચું છે. ડન. ચાલો 5.8 છેદમાં 10. હાલો આ કેટલા છે? 1 મીંડું છે. તો શું થશે? પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસશે તો આ 5.8 છે ને, તો કેટલા થઈ જાય? 58 થઈ જાય ને. હવે પોઈન્ટ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો જવાબ શું આવશે? 0.58. થઈ ગયું. હાલો કેટલા મીંડા છે? 1 મીંડો છે. તો પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસેડો, અહીંયા આવી જાય. તો જવાબ શું આવે? 0.58. આગળ કાંઈ ન હોય તો 0. હાલો 10 એટલે 1 મીંડું છે. તો શું થશે? પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસશે તો કેટલા થઈ જશે? અહીંયા પોઈન્ટ આવી જશે 1.25. ચાલો નેક્સ્ટ. હાલો પેલા તો આ છેદ ઉડે ને, મીંડું ઉડે. હાલો 45 છેદમાં 10. કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો શું થશે? પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે. હવે પોઈન્ટ અહીંયા આપેલો જ નથી, ક્યાંયનું આપ્યું હોય તો પોઈન્ટ ક્યાં હોય? રકમના છેડે. તો અહીંયાથી 1 અંક ડાબી બાજુ ખસેડો તો ડાબી બાજુ ખસેડો કેટલા થઈ જાય? 4.5. તો જવાબ શું આવશે? 4.5. ચાલો ડન. હાલો ઓનલાઈન વાળાની કાંઈ કોમેન્ટ આવતી નથી, આજ સુસુપ્ત અવસ્થામાં છે. હાલો કઈ રીતે થાય છે? તો અહીંયા 1 મીંડું છે. તો હું શું કરીશ? 1 અંક ડાબી બાજુ ખસેડીશ. તો 1 અંક ડાબી બાજુ ખસેડો શું આવશે? 0.09. થઈ ગયું ને. આગળ કાંઈ ન હોય તો શું હોય? 0. હાલો આજો કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો 2 અંક શું થાય? ડાબી બાજુ ખસે. તો 2 અંક ડાબી બાજુ ખસેડો તો જો આ 1 અને હજી આગળ 1 અંક ખસેડવો પડશે. તો કાંઈ ન હોય તો શું હોય? 0 હોય ને. તો કેટલા આવશે? 0.12. તો આગળ શું આવશે? 0.012. થઈ ગયું. હાલો આ જો 75.6 છેદમાં 1000. તો તમે મને કહો કઈ રીતે હું કરીશ? કેટલા મીંડા છે? 3 મીંડા છે. 3 મીંડા હોય તો હું શું કરીશ? 3 અંક ડાબી બાજુ ખસેડીશ. હવે જો 2 અંક તો છે જ તેને, તો ત્રીજો અંક હું શું કરીશ? 0 મૂકી દઈશ. તો કેટલા થશે? 0.756. હવે શું આવશે? પોઈન્ટ 0.0756. આવું આવડશે કે નહીં આવડે? આવડશે ને. હાલો નેક્સ્ટ. 25.6 છેદમાં 10 કેટલા થાય? 1 અંક છે તો 1 અંક ડાબી બાજુ ખસેડો કેટલા થાય? 2.56. હાલો 10 એટલે 1 અંક ડાબી બાજુ ખસેડો કેટલા થાય? 0.125. હાલો 2 મીંડા એટલે 2 અંક ડાબી બાજુ ખસેડો. તો જો આ 1 અંક ખસેડો તો 1 મીંડું, 2 અંક ખસેડો તો હજી 1 મીંડું મૂકવું પડશે. તો કેટલા આવશે? 0.05678. તો અહીંયા શું આવશે? 0.005678. ચાલો હાલો કેમ કરીશ? કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો હું શું કરીશ? 2 અંક ડાબી બાજુ ખસેડીશ. તો 2 અંક ડાબી બાજુ ખસેડો તો આ 1 અને હજી 1 મીંડું મૂકવું પડશે ને. થઈ ગયા. તો કેટલા મીંડા આવશે? 3 મીંડા અને આગળ આવશે પોઈન્ટ. તો શું આવશે? આ સારો દાખલો હતો, ફરીથી કરાવી દઈશ. કેટલા મીંડા હતા? 2 મીંડા હતા. તો શું થશે?
પોઈન્ટ 2 અંક ડાબી બાજુ ખસશે. તો જો આ એક, હજી એક અંક ખસેડવો પડશે. આગળ કાંઈ નથી, હું શું મૂકીશ? 0, અને અહીંયા મૂકી દઈશ પોઈન્ટ. તો કેટલું આવશે? પોઈન્ટ 3 મીંડા અને 4. હવે પોઈન્ટની આગળ કાંઈ ન હોય તો 0. થઈ ગયું ને? હાલો આ જો કેટલા મીંડા છે? 4 મીંડા છે. તો પોઈન્ટ કેટલા અંક ડાબી બાજુ ખસે? 4 અંક ડાબી બાજુ ખસે. તમારી પાસે એક જ અંક છે, તો હું શું કરીશ? 3 મીંડા મૂકી દઈશ. થઈ ગયા 4 અંક. હવે ખસેડી દો પોઈન્ટ અહીંયા. તો શું આવશે? પોઈન્ટ 0 0 0 42. આગળ કાંઈ ન હોય તો 0. થઈ ગયો ને? હાલો નેક્સ્ટ. ના ના, હજી એક બાકી હતો ને. હાલો કેટલા છે? 2 મીંડા છે. તો પોઈન્ટ શું થાય? 2 અંક ડાબી બાજુ ખસે. હવે ક્યાંય પોઈન્ટ ન હોય તો ક્યાં આપ્યો હોય? છેડે આપ્યો હોય ને. હાલો તો છેડે આપ્યો હોય તો 2 અંક ડાબી બાજુ ખસેડો. કેટલો થાય? 52.35. શું આવશે? 52.35. થઈ ગયું? હાલો નેક્સ્ટ. હવે આ વાત થઈ ગઈ. નિયમ હવે આપણે છેલ્લે ભણશું ને. ડાબી બાજુ ખસતી વખતે અંકો ખૂટે તો આગળ શું મૂકવાના? શૂન્ય. તો આપણે શું મૂકતા હતા? તરબૂચ તો મૂકતા નહોતા, આપણે શૂન્ય જ મૂકતા હતા. જમણી બાજુ ખસતી વખતે અંકો ખૂટે તો શું કરવાના? પાછળ શૂન્ય મૂકવાના. તો આ આવડી ગયું ને? આને શું કહી દેવાનું? હો. હાલો હવે આવે છે દશાંશ સંખ્યાના સરવાળા. એ પહેલાં હું તમને હજી ગુણાકાર હતા એ ક્યાં ગયા? આવી રહ્યા, આવી રહ્યા. હાલો પહેલાં આપણે આ ગુણાકાર કર્યું. હાલો આ ગુણાકારમાં મજા આવે એવું છે એટલે પહેલાં ગુણાકાર કર્યું. આ વખતે નિયમ પહેલાં આવી ગયો, જવા દો. હાલો હાલો પહેલાં આ દાખલો જો. ગુણાકાર આવે ત્યારે શું કરવાનું? પોઈન્ટ બોઈન્ટને શું કરવાનું? ભૂલી જવાનું. જોઈજો પહેલાં આપણે ઓરિજિનલ મેથડથી સમજવી. આ 3 પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી 1 અંક છે તો છેદમાં કેટલા આવે? 10. ગુણાકારમાં 2 પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી 1 અંક તો છેદમાં કેટલા આવે? 10. તો 3 દુ 6 છેદમાં 10 ગુણ્યા 10 કેટલા આવે? 100. હવે આને મેં હમણાં જ લખતા શીખવાડ્યું ને. કેમ લખાય? પોઈન્ટ પછી સોરી છેદમાં કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો શું થાય? પોઈન્ટ 2 અંક ડાબી બાજુ ખસે. ક્યાંય નો આપ્યો હોય તો અહીંયા પોઈન્ટ આપ્યો હોય. હાલો તો 2 અંક ડાબી બાજુ ખસેડો તો અહીંયા એક જ અંક છે તો હું 0 મૂકી દઈશ. હવે શું થશે? 0.06. થઈ ગયું ને? હાલો હવે આપણે મોઢે કરતા શીખીએ. આવું કરવાનું થતું નથી. કેમ કરશું? તો પોઈન્ટને ભૂલી જાઓ. 3 દુ 6 થઈ ગયા. 3 દુ કેટલા થાય? આવું તો આવડશે ને. 3 દુ કેટલા થાય? 6. હાલો હવે આવે પોઈન્ટની વાત. અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. તો હવે ગુણાકારમાં શું થાય? આ બેયનો સરવાળો. 1 ને 1 2. જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવવા પડે? 2 અંક આવવા પડે. તમારી પાસે એક જ અંક છે તો 1 શું મૂકી દો? મીંડું. થઈ ગયા 2 અંક. હાલો થઈ ગયું 0.06. તો જુઓ તો અહીંયા શું આવ્યું હતું? એ જ આવ્યું હતું ને. કઈ રીતે મેં કર્યું ફરીથી સમજાવી દઈશ. પોઈન્ટને પહેલાં શું કરી નાખવાના? ભૂલી જવાના. 3 દુ 6. અહીંયા જુઓ તો પોઈન્ટ પછી 1 પોઈન્ટ પછી 1 તો 1 ને 1 2. જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 2 અંક આવે. તો 1 અંક આપેલો છે તો હું શું કરીશ? 1 મૂકી દઈશ મીંડું. થઈ ગયા 2 અંક. હાલો આગળ મૂકી દો 0. થઈ ગયું ને? હાલો આ એન જેવો જ છે. હાલો પહેલા પોઈન્ટને ભૂલી જાઓ. 12 તેરી 36. હવે અહીંયા જુઓ તો પોઈન્ટ પછી એક આંકડો છે? નથી. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો 0 ને 1 1. તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવે? એક આંકડો આવે. તો તમને કહું હું પોઈન્ટ ક્યાં મૂકીશ? 3 અને 6 ની વચ્ચે. હાલો આ જો 25 25. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક. તો શું થાય? 1 ને 1 2. પોઈન્ટ પછી કેટલા અંક આવે? 2 અંક આવે. તો ઓલરેડી 2 અંક છે તો આગળ શું મૂકી દો? 0. થઈ ગયું ને? હવે નિયમ વાંચો તો. નિયમમાં ન મજા આવી તો આપણે ક્યાં મજા લેવી છે? જવા દો. હાલો આપણે એમની આપણી દેશી ભાષામાં બરાબર છે. હાલો હું શું કરીશ? 4 દુ 8. અહીંયા પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1 અંક. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 3 અંક આવે. તો એક જ અંક છે. 2 શું મૂકીશ?
0 મૂકી દઈશ, થઈ ગયા. હાલો મૂકી દો પોઈન્ટ, થઈ ગયું. જવાબ શું આવશે? 0.008. હાલો 15 ગુણ્યા 15 225 ને, પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે ને, પોઈન્ટ પછી કેટલા અંક આવે? 2 અંક આવે. તો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? થઈ ગયું. હાલો ડન. નેક્સ્ટ 12 ગુણ્યા 12 144, પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે. તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? અહીંયા મૂકું તો 1 જ અંક થાય ને, 2 અંક મૂકવા છે ફરજિયાત મારે પોઈન્ટ ક્યાં મૂકવો પડે? 1 અને 44 ની વચ્ચે. હવે જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક આવ્યા? 2 અંક. આવડશે ને આવું કે આવું નહીં આવડે? હાલો 25 ચોક 100 ને, હાલો તમે મને કહો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા કાંઈ ન હોય તો 0, તો 2 ને 0 2, પોઈન્ટ પછી 2 અંક આવવા પડે. તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકીશ? 1 અને 0 વચ્ચે, તો જવાબ શું આવશે? 1.00. ચાલો નેક્સ્ટ 12 પંચા 60. હાલો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 3 અંક આવે ને, તો અહીંયા 2 અંક છે તો હજી હું શું કરીશ? 1 0 મૂકી દઈશ, થઈ ગયા 3 અંક. હવે મૂકી દો પોઈન્ટ, તો જવાબ શું આવશે? 0.060. આવડશે કે નહીં આવડે આવું? મેં શું કર્યું? 12 પંચા 60. અહીંયા પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 2 ને 1 3 અંક, 3 અંક આવે. તો મેં શું કર્યું? 60 જ હતા તો 1 મૂકી દીધું મીંડું, થઈ ગયા 3 અંક. હવે મૂકી દો પોઈન્ટ. હાલો ડન. હાલો આ જુઓ 6 તેરી 6 તેરી કેટલા થાય? 18. હાલો હવે અહીંયા પોઈન્ટ પછી 3 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 4 અંક આવે ને, પોઈન્ટ પછી કેટલા અંક આવે? 4 અંક આવે. તો અહીંયા જુઓ તો તમારી પાસે કેટલા અંક છે? 2 જ અંક છે. તો હું શું કરીશ? 2 0 મૂકી દઈશ, થઈ ગયા 4 અંક. હવે મૂકી દો પોઈન્ટ, થઈ ગયું ને. હાલો તો આગળ શું આવે? 0.0018. ડન છે. નેક્સ્ટ હાલો આગળ વધો 25 ચોક 100. હાલો હવે પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો તમે મને કહો શું થાય? શું થાય? કેટલા આવે? પોઈન્ટ પછી 2 અંક આવે. તો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકીશ? 1.00. હાલો 2 દુ 4, પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 4 અંક આવે. તો 1 જ અંક છે તો હું શું કરીશ? થઈ ગયા 4 અંક. હાલો 3 મીંડા મૂકી દઈશ તો 4 અંક થઈ જાય ને. હવે મૂકી દો પોઈન્ટ, જવાબ શું આવશે? 0.004. ટૂંકમાં જેટલા અહીંયા પોઈન્ટ પછી આંકડા હોય એનો શું કરી નાખવાનો? ગુણાકાર. ચાલો સરવાળો ગુણાકાર શું? 101 ના ડબલ 202, પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી કાંઈ ન હોય તો 0 અંક, તો 2 + 0 કેટલા થાય? 2. તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે તો ફરજિયાત પોઈન્ટ ક્યાં આવે? અહીંયા જ આવે ને, 2.02. ચાલો નેક્સ્ટ હાલો 125 અઠ્ઠા કાલે શીખવાડ્યા હતા ને, શું આવે? 1000 આવે. કેટલા હજાર? 1000. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 3 અંક છે. અહીંયા પોઈન્ટ પછી કાંઈ નથી તો 0, 3 ને 0 3. તો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 1 અને 0 વચ્ચે, તો થઈ ગયું ને. પોઈન્ટ પછી 3 અંક થઈ ગયા. હાલો નેક્સ્ટ 77 49. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 3 અંક, તો 1 ને 3 4. જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 4 અંક આવે. તમારી પાસે 2 જ અંક છે તો હું શું કરીશ? 2 શૂન્ય મૂકી દઈશ, થઈ ગયા 4 અંક. હાલો મૂકી દો અહીંયા પોઈન્ટ, જવાબ શું આવશે? 0.0049. ચાલો નેક્સ્ટ 15 દુ 30. હાલો હવે આપણે વાત કરીએ પોઈન્ટની. તો અહીંયા કેટલા છે? પોઈન્ટ પછી 2 અંક, અહીંયા કાંઈ ન હોય તો 0, તો 0 + 2 કેટલા થાય? 2 અંક આવે. તો ઓલરેડી 2 અંક છે, મૂકી દો પોઈન્ટ, જવાબ શું આવશે? 0.30. ચાલો નેક્સ્ટ 99 81. અહીંયા પોઈન્ટ પછી 1 અંક,
પોઈન્ટ પછી 2 અંક. તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંક આવે ને તો ઓલરેડી 2 અંક છે, 1 મૂકી દો, મીંડું થઈ ગયા 0.081. ચાલો નેક્સ્ટ. 125 ના ડબલ કેટલા થાય? 250. પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક. તો જવાબમાં પોઈન્ટ પછી 4 અંક આવે ને, ઓલરેડી 3 અંક છે તો 1 મૂકી દો, 0 થઈ ગયું 0.0250. હાલો 22 તેરી 66 થાય, કેટલા થાય? 66. પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક. તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે તો ઓલરેડી 2 અંક છે તો જવાબ શું આવશે? 0.66. ડન. હાલો ઓનલાઈન વાળાને આવડે છે? હવે શું આવે છે? દશાંશ સંખ્યાના ભાગાકાર. તો ભાગાકાર કરશું કે નહીં કરવા? હાલો પહેલાં આપણે મેન મેથડથી સમજશું, પછી ડાયરેક્ટ શોર્ટકટ. હાલો તમે મને કહો આ 0.6 ને કેમ લખાય? 6/10. હાલો છેદમાં કેટલા આવશે? 2. તો આને શું કહેવાય? અંશ કહેવાય. આને શું કહેવાય? છેદ. આને શું કહેવાય? અંશનો અંશ. આને શું કહેવાય? અંશનો છેદ. તો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય ને, તો 6/10 ગુણ્યા 2. તો 2 તેરી 6. તો જવાબ શું આવે? 3/10. 3/10 એટલે 1 અંક ડાબી બાજુ ખસે તો ક્યાંય પોઈન્ટ ન હોય તો ક્યાં હોય? છેલ્લે. તો 1 અંક ડાબી બાજુ ખસેડો, કેટલો થાય? 0.3. થઈ ગયો ને? આ શું આવશે? જવાબ 0.3. હવે હું તમને એવું કહું, આટલું બધું કરવાની જરૂર નથી. કઈ રીતે કરવાનું? જો અંશમાં પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. અને અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 0. તો આપણે ગુણાકારમાં શું કરતા હતા? ગુણાકારમાં શું કરતા હતા? સરવાળો. તો ભાગાકારમાં શું થાય? બાદબાકી. તો 1 માંથી 0 કાઢો તો 1. હાલો પહેલા તો સાદો ભાગાકાર કરી નાખો, 6/2. તો જવાબ શું આવે? 3 આવે ને? જવાબ આવે 3. હવે અહીંયા 1 - 0 તો પોઈન્ટ પછી કેટલા અંક આવશે? 1 અંક આવશે. તો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકીશ? ફરજિયાત 3 ની આગળ મૂકીશ. તો હવે થઈ ગયો ને પોઈન્ટ પછી 1 અંક. તો જવાબ શું આવશે? 0.3. થઈ ગયું? થઈ ગયું ને? હાલો ફરીથી સમજાવી દઈશ. 2 તેરી 6. તો જવાબ આવી ગયો 3. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા કાંઈ નથી તો પોઈન્ટ પછી 0. તો 1 - 0 કેટલા થાય? 1. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 1 અંક આવે. તો 3 છે, 3 ની આગળ મૂકી દો, પોઈન્ટ થઈ ગયો 1 અંક. તો જવાબ શું આવશે? 0.3. ચાલો હવે આ ભાગાકાર કરો. 4 તેરી 12. હવે જોઈજો, અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક. તો 1 માંથી 1 જાય તો 0. 0 એટલે કાંઈ પોઈન્ટ બોઈન્ટ કાંઈ મૂકવાનું જ નહીં. જવાબ શું આવશે? 3. થઈ ગયું? હા પૂછી શકો, બિલકુલ પૂછી શકો. હાલો શું આવે? શું આવે? 55 25. હાલો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1 અંક. તો હું શું કરીશ? 2 માંથી 1 બાદ કરીશ. તો 2 માંથી 1 બાદ કરો તો 1. તો 1 આવે તો પોઈન્ટ પછી કેટલા અંક આવે? 1 અંક આવે. તો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 5 ની આગળ ને? ફરજિયાત મારે પોઈન્ટ ક્યાં મૂકવો પડશે? 5 ની આગળ. હવે કાંઈ ન હોય તો શું હોય? 0. તો જવાબ શું આવશે? 0.5. થઈ ગયું ને? આરામથી થઈ ગયો. હાલો આગળ વધો. હું શું કરીશ? 2 ચોક 8. હાલો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક. તો 2 માંથી 2 જાય તો 0. તો 0 ને? આવું નવોદયમાં આવે? સાચી વાત છે, નવોદયમાં આવું આવે. તો 2 માંથી 2 જાય તો 0. કેટલા આવે? 4. તો હવે એકય પોઈન્ટ મૂકવાની જરૂર નથી. હાલો હવે તમે મને કહો તો અહીંયા કાંઈ ન હોય તો શું થાય? 0.3 કહેવાય. આને 0.3 એટલે શું કહેવાય? 0.3. હાલો છેદ ઉડાડો. 3 × 5 = 15. તો 5 તો આવશે જ તે. હવે જો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. તો 1 માંથી 1 જાય તો 0. તો પોઈન્ટ મૂકવાનો? ના, પોઈન્ટ મૂકવાની જરૂર નથી. 5 જ તમારો શું થઈ જશે? જવાબ. હાલો હવે સારો દાખલો છે આ દાખલો સારો છે. આ દાખલો સારો છે. કઈ રીતે કરશું?
જો ભાઈ 1/1 તો 1 તો આવે જ તે. હવે જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો અત્યાર સુધી અંશમાં વધારે આવતું હતું, છેદમાં નાનો અંક આવતો હતો. અંશમાં મોટો અંક, છેદમાં નાનો અંક. હવે અહીંયા શું છે? ઊંધું છે. છેદમાં મોટો અંક, અંશમાં નાનો અંક. તો 1માંથી 2 કાઢો તો -1. -1 આવે ત્યારે શું કરવાનું? જ્યારે -1 આવે, ટૂંકમાં આ અંક નીચેનો અંક કેવો હોય? મોટો. તો શું કરવાનું? પાછળ મીંડું લગાડવાનું. ક્યાં લગાડવાનું? પાછળ મીંડું લગાડવાનું. તો અહીંયા કેટલા મીંડા લગાડશો? 1માંથી 2 જાય તો 1. તો 1 મીંડું લગાડી દો. આનો જવાબ કેટલો આવે? 10. થઈ ગયું ને? હાલો ફરીથી સમજાઈ દઈશ. મેં શું કર્યું? 1/1. તો જવાબ તો 1 જ આવે. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે. અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે. તો 1માંથી 2 કાઢો, જવાબ શું આવે? -1. જ્યારે માઇનસમાં જવાબ આવે ત્યારે શું કરવાનું? જેટલો જવાબ આવે એટલા મીંડા પાછળ લગાડી દેવાના. તો જવાબ શું આવ્યો? -1. તો હું 1 મીંડું ક્યાં લગાડીશ? પાછળ. તો 1 મીંડું પાછળ લગાડી દો. શું આવી જશે? 10. થઈ ગયું? હાલો ઓરિજિનલ મેથડથી શીખવું છે, કઈ રીતે આવે છે એ હાલો એ શીખવાડી દો. આને પોઈન્ટ કાઢો તો છેદમાં કેટલા આવે? પોઈન્ટ પછી 1 અંક છે તો છેદમાં આવશે 10. હાલો અહીંયા પોઈન્ટ કાઢો તો કેટલા આવશે? પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં આવશે 100. આવું બધું મેં તમને શીખવાડેલું છે. આને શું કહેવાય? અંશ. આને શું કહેવાય? છેદ. આને શું કહેવાય? અંશનો છેદ. આને શું કહેવાય? છેદનો છેદ. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. હાલો અંશનો છેદ ક્યાં જાય? તો આ મીંડું મીંડું ઉડી જાય. તો જવાબ શું આવશે? 10. તો ઓપ્શન નંબર છેદ ને જવાબ આવશે 10. રેડી? હાલો નેક્સ્ટ. હાલો જોજો, આ બધા સારા દાખલા છે. તમે મને કહો હું શું કરીશ? 9 5 45. 5 તો આવી ગયા. હવે અહીંયા જો તો પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 2 અંક. તો 1માંથી 2 બાદ કરો, જવાબ શું આવશે? -1. -1 એટલે હું શું કરીશ? પાછળ 1 મીંડું મૂકી દઈશ. જવાબ શું આવશે? 50. હાલો અહીંયા 2 દુ 4 ને 2 દુ 4. હાલો હવે તો અહીંયા પોઈન્ટ પછી 3 મીંડા, અહીંયા પોઈન્ટ પછી 2 મીંડા. તો 3માંથી 2 જાય તો 1. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા મીંડા આવે? સોરી, પોઈન્ટ પછી કેટલા અંક આવે? 1 અંક આવે ને? હાલો જોઈજો, મેં ઉડાડ્યા 2 દુ 4. અહીંયા પોઈન્ટ પછી 3 અંક, પોઈન્ટ પછી 2 અંક. તો 3માંથી 2 જાય તો 1. જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. તો તમે મને કહો પોઈન્ટ હું ક્યાં મૂકીશ? 2 ની આગળ. તો જવાબ આવી ગયો 0.2. હાલો આ દાખલો સારો છે. 1/0.25. તમે મને કહો હું શું કરીશ? તો અહીંયા છેદ ઉડે? છેદ ઉડે? ન ઉડે ને? તો હું એમને લખી નાખું 1/25. હાલો હવે જુઓ તો અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે જ નહીં, તો 0. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો 0 - 2. તો જવાબ કેટલો આવે? -2 આવે ને? -2 આવે તો જ્યારે માઇનસમાં આવે ત્યારે શું કરવાનું? પાછળ 2 મીંડા મૂકવાના. -2 આવ્યો, 2 એટલે 2 મીંડા મૂકવાના. તો પાછળ 2 મીંડા મૂકો. જવાબ શું આવશે? 25 ચોક 100. તો જવાબ આવશે 4. આ સારો દાખલો હતો. આ દાખલો કેવો હતો? સારો હતો. હું ફરીથી કરાવી દઈશ. પહેલાં જુઓ 1/25. તો છેદ ઉડે નહીં. હાલો અહીંયા જુઓ તો પોઈન્ટ છે જ નહીં. તો એનો અર્થ શું થાય? પોઈન્ટ પછી કેટલા અંક છે? 0. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો 0 - 2. તો જવાબ કેવો આવ્યો? -2 આવ્યો. -2 આવ્યો ને? તો -2 એટલે પાછળ 2 મીંડા મૂકવાના. તો પાછળ 2 મીંડા મૂકી દો. થઈ ગયા 100. હાલો હવે છેદ ઉડાડો. 25 ચોક 100. તો જવાબ શું આવશે? 4. થઈ ગયું ને? આને તમે બેઝિક મેથડથી પણ કરી શકો છો. હાલો નેક્સ્ટ. હાલો આ 3 દાખલા તમારે ગણવાના છે. હાલો કઈ રીતે થશે? તો જો પહેલાં તો 75/3. તો કેટલા આવે? 25. હાલો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ છે જ નહીં. તો પોઈન્ટ પછી 0 અંક. તો 2 - 0 કેટલા થાય? 2. તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવવા પડે. તો ફરજિયાત મારે પોઈન્ટ ક્યાં લખવો પડે?
અહીંયા તો જવાબ શું આવશે 0.25. ચાલો આ જુઓ 12 દુ 24. હાલો અહીંયા જુઓ પોઈન્ટ પછી એક અંક, પોઈન્ટ પછી 2 અંક, તો 1 માઇનસ 2 માઇનસ 1 આવે. માઇનસ આવે ત્યારે શું કરવાનું? પાછળ 0 મૂકવાના. કેટલા 0 મૂકવાના? તો -1 એટલે 1 આવ્યો ને તો 1 0 પાછળ મૂકી દો. આનો જવાબ શું આવશે? 20. ચાલો આ જુઓ 3 તેરી 9. અહીંયા પોઈન્ટ પછી 3 અંક, અહીંયા પોઈન્ટ પછી 3 અંક, તો 3 માંથી 3 જાય તો 0. તો પોઈન્ટ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ આવી ગયો. શું આવશે? 3. ચાલો નેક્સ્ટ. આવું તો આવડશે ને? હાલો જોઈજો હું કરું છું. હાલો પેલા 12 નો વર્ગ કેટલો થાય? 144 થાય કે ન થાય? હાલો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો 2 માંથી 1 કાઢો. 1 તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. તો તમે મને કહો પોઈન્ટ હું ક્યાં મૂકીશ? આ બંનેની વચ્ચે ને, 1 અને 2, તો જ પોઈન્ટ પછી 1 અંક આવે. તો જવાબ શું આવે? 1.2. ચાલો અહીંયા પોઈન્ટ 5 છે તો આનો અર્થ શું થાય? 0.5. પેલા છેદ ઉડાડો, 5 5 ઉડી જાય તો જવાબ શું આવશે? 1. હાલો હવે તો અહીંયા પોઈન્ટ પછી એકય અંક છે જ નહીં તો 0. અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે તો 0 માઇનસ 1 કેટલા થાય? -1. -1 એટલે પાછળ 1 મીંડું આવે, તો પાછળ 1 મીંડું આવે એટલે 10. થઈ ગયું ને? હાલો હવે છાયે છાયે છત્રી. હાલો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો 2 માંથી 1 જાય તો 1. જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. તો તમને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 6 ની આગળ મૂકીશ ને તો જ પોઈન્ટ 0.6 થઈ ગયું. પોઈન્ટ પછી 1 અંક આવ્યો, ડન. ચાલો ઓનલાઈન વાળાને આમાં કાંઈ ન ખબર પડી હોય તો બોલો. હાલો આ સારા દાખલા છે બધા. પેલા 5 5 ઉડી જાય તો જવાબ શું આવે? 1. અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 3 અંક, તો 2 માઇનસ 3 જવાબ કેટલો આવશે? -1. -1 આવે ત્યારે શું કરવાનું? પાછળ શૂન્ય લગાડવાનો. તો કેટલા શૂન્ય લગાડવાના? તો -1 જવાબ આવ્યો ને તો 1 શૂન્ય લગાડવાનું. તો પાછળ 1 શૂન્ય લગાડી દો. જવાબ શું આવશે? 10. હાલો 90 90 81. હવે અહીંયા જો પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 3 અંક, તો 1 માઇનસ 3 -2. તો હું રકમ પાછળ કેટલા લખીશ? 2 મીંડા લગાડીશ. હાલો કેમ? તો -2 આવ્યો, જેટલો જવાબ આવે એટલા જવાબ પાછળ મીંડા લગાડવાના. તો -2 છે તો 2 મીંડા લગાડો. જવાબ શું આવશે? 900. થઈ ગયું ને? હાલો આ જો છેદ ઉડે, ઉડે કે ન ઉડે? તો અહીંયા ઉપર શું રહેશે? 10. નીચે શું રહેશે? 1. હાલો અહીંયા જુઓ તો કેટલા આવશે? પોઈન્ટ પછી 0, પોઈન્ટ પછી 2. 0 માઇનસ 2, -2 તો શું આવે? પાછળ 2 મીંડા આવે. તો પાછળ 2 મીંડા લગાડો. 1000 ના છેદમાં 1. તો જવાબ શું આવશે? 1000 આવશે. ચાલો ડન છે. નેક્સ્ટ. હાલો હવે થોડુંક અઘરું ચાલુ થયું તો બીવાની કાંઈ જરૂર છે? ગુણાકાર ને ભાગાકાર બે શું આવ્યું? ભેગું આવ્યું ને? હાલો પહેલા હું શું કરું? ગુણાકાર કરું. 2 તેરી કેટલા થાય? 6. નીચે 1. હવે જોઈજો હું પોઈન્ટનો હિસાબ કરું છું. અહીંયા 1, અહીંયા 1. ગુણાકાર હોય તો સરવાળો, તો 1 ને 1 2. નીચે પોઈન્ટ પછી 1 અંક, તો 2 માંથી 1 જાય તો 1 આવે. તો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 6 ની આગળ મૂકવા પડે ને તો જ જવાબ 0.6 થાય. હાલો ફરીથી સમજાવવું પડશે, કાંઈ સમજાણું નહીં હોય. કેટલા છે? પહેલાં તો આ બધું જવા દો, પોઈન્ટ બોઈન્ટ કાંઈ જોવાનું નહીં. ગુણાકાર કરો. 2 તેરી 6. છેદમાં શું આવશે? 1. હવે આપણે પોઈન્ટનો હિસાબ કરીએ. હાલો અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે. હમણાં તમને શીખવાડ્યું. શું શીખવાડ્યું? ગુણાકારમાં શું થાય? સરવાળો. તો 1 ને 1 2. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, તો હમણાં તમને શીખવાડ્યું ને ભાગાકાર હોય તો શું થાય? બાદબાકી. તો 2 માંથી 1 જાય તો 1. આનો અર્થ શું થાય? 1 એટલે જવાબમાં પોઈન્ટ પછી 1 અંક હોવો પડે. તો 6 ના છેદમાં 1 6. તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. 6 ની આગળ મૂકવો પડે ને, તો શું આવશે? 0.6. થઈ ગયું? હાલો 1 મિનિટ હો. આપણે કયું બાકી હતું? આ બાકી છે ને સરવાળા હજી.
ઓકે, સરવાળા બાદબાકી બાકી છે ને તો પહેલાં આ જ પૂરું કરી નાખ્યું. હાલો હવે જોજો, હું ફરીથી સમજાવું. જેને આનો સમજાણું હોય આમાં ધ્યાન આપે. પહેલાં તમે મને કહો, છેદ ઉડે, છેદ ઉડે, ક્યાં ઉડે? 3 પંચા 15, તો 25 25 25. હવે નીચે કાંઈ ન હોય તો 1 આવે. હાલો હવે આપણે પોઈન્ટનો હિસાબ કરીએ. પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો 1 ને 1 2. અહીંયા પોઈન્ટ પછી 1, તો 2 માંથી 1 જાય તો 1 અંક આવે. તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવવો પડે. તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 2 અને 5 ની વચ્ચે. તો જવાબ શું આવશે? 2.5. થઈ ગયું? આવડ્યું? જો મેં શું કર્યું? 3 પંચા 15. હાલો હવે હું પોઈન્ટનો હિસાબ કરું છું. તો અહીંયા 5 એકા ના 25 25 25. હાલો અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક. ગુણાકાર હોય તો શું થાય? સરવાળો. તો 1 ને 1 2, 2 માંથી 1 જાય તો 1. તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. તો 2 અને 5 ની વચ્ચે પોઈન્ટ મૂકો તો જ 1 અંક આવે ને. થઈ ગયું. હાલો હેલો હેલો. હાલો હવે 6 દુ 12 અને 2 દુ 4. પેલા પોઈન્ટને ભૂલી જ જવાનું. હાલો હવે પોઈન્ટ પછી અહીંયા જવાબ શું આવશે? 2. હાલો હવે આપણે પોઈન્ટનો હિસાબ કરીએ. પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 2. હાલો તો 1 ને 1 2. ગુણાકાર હોય તો શું થાય? સરવાળો ને. તો 1 ને 1 2, છેદમાં 2. તો 2 માંથી 2 જાય તો 0. તો 0 એટલે આ જ જવાબ. પોઈન્ટ મૂકવાની જરૂર નથી. છેલ્લામાં બધા પોઈન્ટ ઉડી જાય, બધા પોઈન્ટ ઉડી જાય તો પછી તમારે પોઈન્ટ મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ તમારો જવાબ શું થાય? 2. હાલો આની પ્રેક્ટિસ કરવી પડશે. આ સારા દાખલા છે. હાલો આમાં કાંઈ ઉડશે? કાંઈ ન ઉડે તો શું આવે? 1 આવે ને. હાલો હવે પોઈન્ટનો હિસાબ કરીએ. પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો મોઢે કરું. 1 ને 1 કેટલા આવે? 2. હાલો અહીંયા પોઈન્ટ પછી 2, તો 2 માંથી 2 જાય તો 0. 0 એટલે 1 જવાબ. હાલો અહીંયા ઉડાડો. 4 દુ 8, તો થઈ ગયું ને. 8 એટલે 1. હાલો હવે પોઈન્ટનો હિસાબ કરો. પોઈન્ટ પછી 3 અંક, અહીંયા પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 1, તો 2 ને 1 3. તો અહીંયા 3 અંક, અહીંયા 3 અંક, 3 માંથી 3 જાય તો 0. 0 એટલે 1. થઈ ગયું ને. આવું આવડશે કે નહીં આવડે? હાલો હવે છેદ ઉડે? હા ઉડે. 25 25 25, 5 ચોક 20. હાલો હવે હિસાબ કરો. પોઈન્ટ પછી 1 અંક. હાલો અહીંયા કાંઈ છે જ નહીં તો 0. તો 1 ને 0 1. અહીંયા પોઈન્ટ પછી 2 અંક. હવે તમે મને કહો હું શું કરું? 1 માઇનસ 2 કેટલા આવે? -1 આવે. -1 આવે તો હું શું કરીશ? પાછળ 1 શૂન્ય મૂકવાનો. જેટલો જવાબ આવે એટલા શૂન્ય પાછળ મૂકવાના, પોઈન્ટ મૂકવાનો નહીં. હાલો તો 1 -1 આવ્યો તો 1 શૂન્ય પાછળ મૂકો. જવાબ શું આવશે? 200. હવે આને આપણે ઓરિજિનલ મેથડથી નહીં સમજશું. ચાલો સમજીએ. કેટલા છે? 25. પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી 1 આંકડો, છેદમાં શું આવશે? 10, ગુણાકારમાં 4. હાલો અહીંયા 5. પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી 2 અંક, તો છેદમાં કેટલા આવશે? 100. આ શું છે? અંશનો છેદ ક્યાં જાય? નીચે. આ શું છે? છેદનો છેદ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 25 ગુણ્યા 4 ગુણ્યા 100, છેદમાં શું આવશે? 10 ગુણ્યા 5, તો આ જશે. હાલો 25 25 25, તો 5 ચોક 20 દાન 200. થઈ ગયો ને. જવાબ એટલો જ આવ્યો. પણ અહીંયા તમારે એટલું કરવું પડે ને અહીંયા મોઢે થાય. તો કયું કરાય? મોઢે કરતા શીખો. હાલો ઓનલાઈન વાળાને બહુ સરસ કહેવાય, બધાને આવડી ગયું છે. અને ઓફલાઈન વાળા તો જામો કામો જેઠો. રેડી? હાલો શું થાય? 3 દુ 6 દુ 12. થઈ ગયું ને. હાલો હવે પોઈન્ટનો હિસાબ કરો. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો ગુણાકાર હોય તો 1 ને 1 2. તો આ જ જવાબ. 2 માં 2 જાય તો 0. પોઈન્ટ મૂકવાની જરૂર નથી. હાલો 25 25 25 ઉડી ગયા. વધ્યો હું? 5. હાલો પોઈન્ટનો હિસાબ કરો. અહીંયા પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો જવાબમાં શું આવે? અહીંયા વચ્ચે ગુણાકાર છે તો પોઈન્ટ આ બધાનો શું થાય? સરવાળો ને. 1 ને 1 2 ને 1 3, 3 માંથી 2 જાય તો 1. તો આ 1 એટલે શું થાય? જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવવો પડે. તો મારે ફરજિયાત પોઈન્ટ અહીંયા મૂકવો પડશે. તો શું આવશે? 0.5. ઓનલાઈન વાળાને કે તમને કોઈ ન આવડતું હોય તો બોલો. આવડે છે બધાને? આનાથી હેલું આ દુનિયામાં કાંઈ હોય? કાંઈ ન હોય. હાલો
ત્રણ ત્રણ ઉડી જાય, ઉપર શું વધ્યું? 9 વધ્યા ને. હાલો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, વચ્ચે ગુણાકાર તો 2 ને 2 4. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, તો 4 માંથી 1 જાય તો 3. તો પોઈન્ટ પછી કેટલા અંક આવે? 3 અંક આવે ને. પોઈન્ટ પછી કેટલા અંક આવે? 3 અંક આવે. તમારી પાસે એક જ અંક છે તો 2 શું કરવા પડશે? 0 મૂકવા પડશે. હવે થઈ ગયા 3 અંક, તો જવાબ શું આવશે? 0.009. ડન. હાલો નેક્સ્ટ. હાલો 12 નો વર્ગ થાય ને 144, ઉડી ગયા તો જવાબ શું આવશે? 1. હાલો પોઈન્ટનો હિસાબ કરો. પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો 1 ને 1 2. હાલો પોઈન્ટ પછી 3, તો 2 - 3 -1. -1 એટલે શું થાય? પાછળ 1 મીંડું આવશે તો જવાબ શું આવશે? 10. હાલો 5 5 ઉડી જાય, અહીંયા 1 છે તો 1/1 એટલે જવાબ તો 1 જ આવશે. હાલો મેઇન વાત આ છે, પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, તો સોરી અહીંયા 1 નહીં આવે. 1 ને 1 કેટલા થઈ જશે? 2. તો 1 - 2 -1, જેટલા માઇનસમાં જવાબ આવે એટલું શું આવે? પાછળ મીંડું આવે ને. હાલો તો પાછળ 1 મીંડું આવશે તો જવાબ શું આવશે? 10. હાલો 2 તેરી 6, તો 6/6 થઈ ગયું ને. ઓહો અહીંયા તો ખાડો છે. હાલો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1, તો 2 ને 1 3 થઈ ગયા 3. અહીંયા કેટલા છે? 4. શું હતું જવાબ? આવે 1 વધતો હતો ને. હાલો હવે 3 - 4 તો -1. -1 એટલે પાછળ 1 મીંડું, તો જવાબ શું આવશે? 10. આવું તો આવડશે ને હવે કે નહીં આવડે? હાલો તો આ કરો તો જલ્દી. હાલો ટાઈમ બહુ જાય છે હો આમાં તો. 6 × 8 = 48, તો 12 × 8 કેટલા થાય? 96. પોઈન્ટનો હિસાબ કરવાનો છે. પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો 1 ને 1 2. અહીંયા પોઈન્ટ પછી 1, તો 2 માંથી 1 જાય તો 1. તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવવો પડે. તો તમે મને કહો હું શું કરીશ? 9 અને 6 ની વચ્ચે પોઈન્ટ, તો જવાબ શું આવશે? 9.6. શું તમારે આવ્યો તો જવાબ 9.6? કેટલાને આવ્યો તો? ટૂંકમાં ઘરે ઘરે ચાણક્ય છે. હાલો હર હર મહાદેવ. થઈ ગયું. હાલો તો ચાણક્ય આ બાજુ આવી જાય છે ને, ચાણક્યનું ઉપર ચડાવી દીધા. હવે નીચે પાડીશ. હાલો 7 દુ 14. અહીંયા પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો ટોટલ 2, પોઈન્ટ પછી 2, 2 માંથી 2 જાય તો 0. 14 ડાયરેક્ટ જવાબ. હાલો આ જો અહીંયા 1 ઉડી જાય ને, આ 1 1 ઉડી જાય તો જવાબ શું આવે? 100. હાલો હવે સમજો, પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 2 અંક. હવે અહીંયા તો કાંઈ નથી, તો પોઈન્ટ પછી 0 અંક. 1 - 2 -1, તો માઇનસ આવે એટલે શું કરવાનું? પોઈન્ટ નહીં લગાડવાનો, પાછળ મીંડા મૂકવાના. કેટલા મીંડા મૂકવાના? -1, તો 1 મીંડું મૂકો. કેટલો જવાબ આવે? 1000. હાલો ઓનલાઈનમાં બધાને 1000 આવી ગયા, તો બધા 1000 રૂપિયા મને પેટીએમ કરી દીજો. હાલો હવે આ 2 ઉડી જાય, આ 2 ઉડી જાય, તો ઉપર શું વધ્યું? 2. હાલો હવે પોઈન્ટની મેઇન રમત છે. પોઈન્ટ પછી 1 અંક, 1 અંક અને 1 અંક, તો કેટલા આવે? 3 અંક આવે ને. કેટલા આવે? 3 અંક. અહીંયા 2 અંક, અહીંયા 2 અંક, વચ્ચે ગુણાકારની નિશાની, તો શું થાય? 2 ને 2 4, તો 3 માંથી 4 કાઢો. -1, જેટલા માઇનસ આવે એટલા પાછળ મીંડા. તો -1 આવ્યો તો પાછળ 1 મીંડું લગાડી દો. જવાબ શું આવશે? 20. થઈ ગયું. હાલો આખી મેથડ કરવાની જરૂર નથી. હાલો 25 × 5 125, તો 8 × 5 40. હાલો હવે સમજો, પોઈન્ટ પછી 3, પોઈન્ટ પછી 2, તો 3 માંથી 2 જાય તો 1. તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવવો પડે. તો 4 અને 0 ની વચ્ચે, તો જવાબ શું આવશે? 4. હાલો અહીંયા 1 1 ઉડી જશે. 5 1 5. પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 0, તો 2 ને 1 3. અહીંયા પોઈન્ટ પછી 3, તો 3 માંથી 3 જાય તો 0, તો જવાબ શું આવશે? 5. થઈ ગયું ને? થઈ ગયું. હાલો તો અહીંયા તમારું પૂરું. હવે દશાંશ અપૂર્ણાંકના મિશ્ર દાખલા નથી કરવાના.
નકર ડાયરેક્ટ વાળ ઊંચા થઈ જશે. મિશ્ર દાખલા કરશો ને તો આમાં કાંઈ છે નહીં. હાલો હજી હું તમને આ શીખવાડી દઉં. આપણે ગુણાકાર બાકી રાખ્યા છે ને, હાલો ગુણાકાર કરી નાખો પહેલાં. 3 દુ પોઈન્ટ પછી 1 પોઈન્ટ પછી 1 તો પોઈન્ટ પછી 2 0.06. આ થઈ ગયા ને? આ બધા થઈ ગયા? ક્યાં વાત કરते हो? થઈ ગયા? ગુણાકાર 2 વખત આવ્યા. હાલો સરવાળા કરવાના છે. સરવાળા માટેનો નિયમ શું છે? વાળ ઊંચા જ કરવાના સાહેબ. ના, આજે વાળ નીચા રહેશે, ઊંચા નહીં થાય. આજ હાવ હેલું છે. હાલો સરવાળો કેમ થાય? તો હંમેશા શું કરવાનું? પોઈન્ટની નીચે જ. નિયમ નંબર પહેલો શું? પોઈન્ટની નીચે શું આવવો પડે? આવા નિયમ આપણે યાદ રાખવાના છે. આપણે મોઢે કરવાનું છે, પણ આ તો બીજાને એવું થાય કે આને કદાચ આ રીત નહીં આવડતી હોય તેમને શીખવાડી દેવી. રેડી? પોઈન્ટની નીચે જ શું આવવું પડે? હેરસ્ટાઈલ છે આજકાલની. ઓહો હાલો પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો પડે. તો કેટલા છે? 0.5. હવે પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખો તો કેટલા આવે? 2. અહીંયા કેટલા આવે? 0. વચ્ચે સરવાળાની નિશાની તો 5 ને 2 7. પોઈન્ટની નીચે જ પોઈન્ટ તો જવાબ શું આવશે? 0.7. પણ આપણે આ ઊભો સરવાળો કરવાનો થતો નથી. આપણે શું કરશું? મોઢે કરશું. હાલો પહેલાં હું પોઈન્ટ પછીના જોઈશ. પોઈન્ટ પછી બંને બાજુ કેવા છે? સરખા છે ને? બંને બાજુ સરખા અંક છે. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક. માની લો કે સરખા ન હોત તો હું સરખા કરત. તો હું શું કરત? સરખા કરત. રેડી? હાલો તો અહીંયા સરખા જ છે તો ડાયરેક્ટ શું કરી નાખવાનું? સરવાળો. તો 5 ને 2 7. હવે પોઈન્ટ પછી 1 અંક છે તો અહીંયા પોઈન્ટ પછી 1 જ અંક આવવો પડે તો ફરજિયાત પોઈન્ટ અહીંયા આવે. હાલો હવે પોઈન્ટના આગળનો સરવાળો કરો. 0 અને 0 0 તો જવાબ શું આવશે? 0.7. દર વખતે અહીંયા 0 હશે નહીં. ક્યારેક 1 હોય તો અહીંયા 2 હોય તો શું થાય? 1 ને 2 3.7. આવડશે? હાલો તો હવે હું તમને આ જ રીતે શીખવાડીશ. આ જ રીતે શીખવાડીશ ને. હાલો જોઈજો. પોઈન્ટ પછી બંને બાજુ અંક કેવા છે? સરખા છે. બંને બાજુ અંક સરખા છે તો હું ડાયરેક્ટ શું કરીશ? સરવાળો કરીશ. હાલો 4 ને 3 7. હાલો પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક. હવે આ વખતે કોઈ સરવાળો ન કરે. 1 ને 1 2. આવું ન કરે. રેડી? આ ગુણાકાર નહીં ચાલતા. આ શું ચાલે છે? સરવાળા. તો અહીંયા તમારે શું કરવાનું? બંનેમાં પોઈન્ટ પછી 1 અંક છે તો જવાબમાં પોઈન્ટ પછી 1 જ અંક આવે તો શું આવશે? 4 ને 3 7. હવે પોઈન્ટની આગળના સંખ્યાના કરો સરવાળા. 2 ને 1 3 તો જવાબ શું આવશે? 3.7. આપણે ક્યાંય સાઈડમાં જશું નહીં. ફરી એકવાર સમજાવજો સાહેબ. અહીંયા આટલા દાખલા સમજાવીશ, બધું ક્લિયર થઈ જશે. જોઈજો. હાલો તમે મને કહો હું શું કરીશ? અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે તો હું ડાયરેક્ટ શું કરીશ? સરવાળો કરીશ. હવે મેં તમને આ સરવાળો કરતા શીખવાડ્યો છે. તમે ન જોયા હોય ને તો જૂના લેક્ચર જોઈ લીજો. યુવરાજ સર લખશો એટલે તમને જૂના લેક્ચર મળી જશે. એમાં મેં સરવાળો કરતા શીખવાડ્યું. 20 ને 10 30. 5 ને 2 7. તો 30 ને 7 37. અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક તો 37 છે ને? થઈ ગયા પોઈન્ટ પછી 2 અંક. લખી નાખો પોઈન્ટ. 5 ને 1 6 તો જવાબ શું આવે? 6.37. ડન? હાલો આગળ આનથી ને અઘરું થતું જાય છે. અત્યારે તો એવા દાખલા આવે છે જેમાં પોઈન્ટ કેવા છે? સરખા. જો આવ્યું ને અઘરું. હાલો પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 તો ડાયરેક્ટ હું શું કરીશ? સરવાળો. તો 5 ને 2 7. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પણ પોઈન્ટ પછી 1 તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક. હાલો હવે પોઈન્ટની પહેલાંનો 10 ને 4 14. જવાબ શું આવશે? 14.7. હાલો આ જો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક. આપણે ક્યાંય પોઈન્ટ નીચે જ પોઈન્ટ લખવાની જરૂર છે? ના, આપણે મોઢે જ કરવાનું છે. તો બંને બાજુ સરખા અંક છે તો ડાયરેક્ટ કરો સરવાળો. 0 ને 0 0. 8 ને 1 9. હવે જોજો સરવાળો કેટલો આવ્યો? 9. અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક જ આવવા પડે. તો તમે 9 લખો તો આગળ એક 0 મૂકવો પડે ને. થઈ ગયા 2 અંક? થઈ ગયા ને? શું આવશે?
0.9 આવશે ને અહીંયા જોઈને ખબર પડી જાય જવાબ શું આવે 0.9. હવે થઈ ગયા 2 અંક, મૂકી દો પોઈન્ટ, આગળનો સરવાળો કરો 0 ને 0 0, તો જવાબ શું આવશે 0.09. હાલો હવે મજા આવશે થોડીક. અહીંયા જો તો પોઈન્ટ પછી એક જ અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, તો પહેલા ઓરિજિનલ મેથડથી સમજાવું ડાયરેક્ટ શોર્ટકટ? ડાયરેક્ટ શોર્ટકટ. તો અહીંયા પોઈન્ટ પછી હાઈએસ્ટ અંક કેટલા છે? કેટલા છે? 2 છે ને. અહીંયા પોઈન્ટ પછી 2 છે, તો ફરજિયાત તમારે અહીંયા શું કરવાના? પોઈન્ટ પછી 2 અંક કરવાના. તો 1 અંક છે તો હું શું કરીશ? 1 મૂકી દઈશ મીંડું. કેમ મેં આવું કર્યું? તો કાલે મેં તમને સમજાવ્યું હતું કે પાછળ ગમે એટલા મીંડા મૂકો કાંઈ ફેર પડે નહીં. હવે સરવાળો કરો 50 ને 20 70. હાલો 0 ને 5 5, તો 70 ને 5 75 ને આ મોઢે થાય 50 ને 25 કેટલા થાય? 75. હાલો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 2 અંક એટલે 75 થઈ ગયા. હાલો હવે પોઈન્ટની આગળનો 4 ને 0 4, તો જવાબ શું આવશે? 4.75. હાલો ઓનલાઈન વાળાને આવડી ગયું છે, ઓફલાઈન વાળા શું કરે છે? તમને આવડ્યું? ઓહો. હાલો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે, તો હું અહીંયા શું કરીશ? પોઈન્ટ પછી 2 અંક કરીશ. મારી પાસે કેટલા છે? 1 જ અંક છે ને, તો હું શું કરીશ? 1 મીંડું મૂકી દઈશ. હાલો હવે 80 ને 15 95, તો પોઈન્ટ પછી 2 અંક જોવે એટલે મેં શું કરી નાખ્યું? આગળ મૂકી દીધો પોઈન્ટ. હાલો હવે કરો સરવાળો પોઈન્ટની આગળનો 12 ને 1 13, જવાબ શું આવશે? 13.95. ક્યાંય સાઈડમાં જવાની જરૂર નથી, અને આ મેં તમને બેઝિકમાં સમજાવેલું છે. આ દાખલો સારો છે, જોઈજો. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 3 અંક છે. તમારે શું કરવાનું? અંકો સરખા કરવાના. તો અહીંયા હું શું કરીશ? પોઈન્ટ પછી 3 અંક કરીશ. તમારી પાસે પોઈન્ટ પછી 1 જ અંક છે, તો શું કરવાનું? રોવા બેસવાનું. શું કરવાનું? પાછળ 2 મીંડા મૂકી દેવાના, કેમ કે કાંઈ ફેર પડે નહીં. હવે થઈ ગયા 3 અંક. હાલો હવે કરો સરવાળો 700 + 003, તો કેટલા આવે? 703. અહીંયા પોઈન્ટ પછી 3 અંક, અહીંયા પોઈન્ટ પછી 3 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંક, તો 703 થઈ ગયા. હાલો હવે 0.0, તો જવાબ શું આવશે? 0. થઈ ગયું ને? હાલો બધાને આવડી ગયું છે? હાલો આ જો. હવે જુઓ તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક. તો અહીંયા હું શું કરીશ? પોઈન્ટ પછી 2 અંક લાવીશ. તો મારી પાસે 1 જ અંક છે, તો હું શું કરીશ? 1 મીંડું મૂકી દઈશ. હાલો 10 ને 09. જો તમને આવું ન આવડે તો મેં તમને શીખવાડ્યું છે, 1 અંક કરવાનો. 10 + 0 10, 0 + 9 9, 10 ને 9 કેટલા થાય? 19. બધે પોઈન્ટ પછી 2 અંક છે, તો અહીંયા શું આવે? પોઈન્ટ પછી 2 અંક. હાલો આગળનો સરવાળો 25 ને 4 29, તો જવાબ શું આવશે? 29.19. ચાલો ડન છે. નેક્સ્ટ લે. હાલો હું શું કરીશ? અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયા હું શું કરીશ? પોઈન્ટ પછી 2 અંક કરીશ. તો મારી પાસે 1 જ અંક છે, તો હું શું કરીશ? 1 મૂકીશ 0. થઈ ગયા 2 અંક. હાલો હવે 42 ને 10 52 થઈ ગયા ને? હાલો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયા પોઈન્ટ આવશે. હાલો 6 ને 3 9, તો જવાબ શું આવશે? 9.52. ચાલો આ જો અહીંયા ડાયરેક્ટ સરવાળો થાય છે ને. હું આ ડાયરેક્ટ સારો દાખલો છે, હું ડાયરેક્ટ કરવા જતો હતો પણ ન થાય. હાલો હવે જો ડાયરેક્ટ સરવાળો થાય. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1. આ સારો દાખલો છે, સમજો. અત્યાર સુધી ક્યાંય વિધિ એવી નીતિ વિધિ એવી હતી, તો આ વિધિવાળો દાખલો છે. હાલો 9 ને 4 કેટલા થાય? 9 ને 4 કેટલા થાય? 13. તો શું હું અહીંયા 13 લખીશ? ના. અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, તો જવાબમાં પોઈન્ટ પછી શું આવે? 1 જ અંક આવે. તો અહીંયા 13 નો શું આવશે? ખાલી ને ખાલી તગડો, તો 1 આવશે વધી. એ ક્યાં આવે? પોઈન્ટની આગળ. હાલો તો પોઈન્ટની આગળનો સરવાળો કરો. 0 ને 0 0, 0 ને 1 વધી, તો જવાબ શું આવશે? 1.3. ચાલો ડન છે. હાલો આ બાજુ અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો હું શું કરીશ? સરવાળો કરીશ. ના મુન્ના ના,
0.13 નો આવે. એ જ આમાં મેઇન વાત જ એ હતી. 0.13 નો આવે. શું આવે? 1.3. કેમ કે અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા પોઈન્ટ પછી એક, તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા આવે? એક જ અંક આવે. તમે 0.13 લખો તો એ ખોટો પડે. કેમ? પોઈન્ટ પછી કેટલા અંક થઈ ગયા? 2. તો આ નો આવે. હાલો હું આ સરવાળો કરીશ. બંને બાજુ અંક કેવા છે? સરખા. તો જોઈજો હું પેલી રીતે સરવાળો કરું છું. 70 ને 50, 120, 5 ને 0, 5, તો 120 ને 5, 125. તમારે જોવો તો પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 2, તો પોઈન્ટ પછી કેટલા લખવાના છે? 2 જ અંક લખવાના છે. તો 125 માં હું ખાલી ને ખાલી શું લખીશ? 25. એક શું થશે? વધી આવશે. હાલો પોઈન્ટની આગળનો સરવાળો. 5 ને 2 7 ને 1 8. કેટલા આવશે? 8.25. હાલો 3 ને 3 6 ને 3 9 દાખલા રહ્યા છે. હવે થોડાક અઘરા આવતા જાય છે. શું આવશે? પેલા પોઈન્ટ પછી એક એક ને. હાલો તો 9 ને 1 10. 10 એટલે હું શું કરીશ? ખાલી ને ખાલી 0 મૂકીશ. એક આવશે વધી. 18 ને 2 20, 20 ને 1 21. તો જવાબ શું આવશે? 21.0 એટલે 21. હાલો આજો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, તો 99 પ્લસ 0 1 100 થાય. 100 માં કેટલા અંક આવે? 3 અંક આવે. મારે કેટલા અંક લખવાના છે? 2 જ અંક લખવાના છે. તો હું ખાલી ને ખાલી શું લખીશ? ડબલ 0. એક શું આવશે? વધી. તો 0 ને 0 0, 0 ને 1 1. તો જવાબ શું આવશે? 1.0. ચાલો હવે 1.0 એટલે 1. હાલો આ જુઓ. પેલા તો પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, તો ડાયરેક્ટ સરવાળો થાય. 60 ને 30, 90, 7 ને 3 10, 90 ને 10 100. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો પોઈન્ટ પછી કેટલા આવે? 2 જ અંક આવે. તો 67 ને 33 100. તો 2 મીંડા 1 આવશે વધી. કેમ કે 2 જ અંક લેવાના છે ને. હાલો 45 ને 5 50, 50 ને 1 51.0. તો જવાબ શું આવશે? 51. આવડશે કે નહીં આવડે? અહીંયા તો વાંધો નહીં આવે. હમણાં જે આ બાદબાકી આવશે ને પછી હલવાણીમાં ગરબે રમશે. હાલો થોડાક અઘરા થયા છે, થોડાક અઘરા કર્યા છે ને. હાલો જોઈજો. તમે મને કહો હું શું કરું આ દાખલાને જોઈને? રોવા બેસું? કેમ રોવાનું કેમ હોય? આનું આને નાક જ નથી. આ નાક કાન વગરનો છે. રેડી? હાલો તો અહીંયા હું શું કરીશ? પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયા શું આવે? પોઈન્ટ પછી 2 અંક ને અહીંયા શું આવે? 2 અંક. 1 અંક છે તો મૂકી દો મીંડું. થઈ ગયું. હાલો હવે જોઈજો હું સરવાળો કરું. 20 ને 40 60, 60 ને 0 60. હાલો 0 ને 5 5, 5 ને 0 5. તો 60 ને 5 65. 2 અંક લખવાના, તો 2 અંક જ છે. કેટલા આવશે? 0.65. હાલો હવે આગળનો સરવાળો. તો 1 ને 0 1, 1 ને 3 4.65. આરામથી પતી ગયો. મને ક્યાંય વાંધો આવ્યો? 11.8 કેનો આવશે? બ્લેક લવર. અચ્છા આનો જવાબ આપે છે. ઓકે ચાલો ફરીથી સમજાઈ દઈશ. મેં શું કર્યું? પહેલાં અહીંયા 20 કર્યા, અહીંયા 45 કર્યા ને અહીંયા 0 0. ડાયરેક્ટ જ થઈ જાય. 45 ને 20 65, 65 ને 0 65. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, તો પોઈન્ટ પછી કેટલા આવે? 2 અંક આવે. તો 65 ની આગળ શું મૂકી દેવાનો? પોઈન્ટ. 1 ને 0 1, 1 ને 3 4. તો જવાબ શું આવશે? 4.65. ચાલો આ જુઓ. અહીંયા જુઓ તો હાઈએસ્ટ અંક ક્યાં દેખાય છે? અહીંયા પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 2. તો અહીંયા શું થાય? પોઈન્ટ પછી 2. થઈ ગયા 2. હાલો જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 2 અંક આવે. હવે જોઈ જાઓ હું સરવાળો કરું છું. 25 ને 5 30, 30 ને 50 80. તો 80 એટલે 2 અંક લખવાના છે. તો 80 માં 2 જ અંક છે. તો આગળ મૂકી દો પોઈન્ટ. હાલો 10 ને 0 10, 10 ને 1 કેટલો આવશે? 11.80. થઈ ગયું ને? હાલો આ જો. આવા દાખલા તમને બહુ પૂછાય છે, ખબર છે ને? આમાં તમે આવો સાઈડમાં, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો, પોઈન્ટની નીચે એ પોઈન્ટ આગો જામાં આવું કરશો. આવું કરવાની જરૂર છે નહીં. આમાં સાચું એ ન હાલે. હા
આવું કોઈ દી કરાય નહીં, મોઢે કરતા શીખો. પોઈન્ટ પછી હાઈએસ્ટ કેટલા અંક છે? 3 અંક છે ને. અહીંયા તમને દેખાય છે કેટલા? 3. તો અહીંયા શું કરવાના? 3. તો 2 હતા, 1 મીંડું મૂકી દીધું. અહીંયા 1 જ છે તો હું શું કરીશ? 2 મીંડા મૂકી દઈશ. હાલો, આને કેટલા કહેવાય? 100. 100 ને 10 110, 110 ને 1 111. તો પોઈન્ટ પછી 3 અંક આવે તો પોઈન્ટ પછી 111. હવે આગળનો હિસાબ કરો. 0 0 0 તો 0.111. કેટલી વાર લાગી? કેટલી વાર લાગી? આમાં તમે લખવા જાઓ ને સાઈડમાં પોઈન્ટની નીચે પોઈન્ટ, ત્યાં રિઝલ્ટમાં પોઈન્ટ માટે રહી જાઓ. રેડી? આ ધંધો કરાય નહીં. તો શું કરવાનું? ધંધી કરવાની. હાલો હાલો, આ જો આ દાખલો સારો છે, છેલ્લો રહ્યો નહીં. હાલો, પહેલા તમે મને કહો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયા હું કરી નાખું 2 અંક. થઈ ગયા? હાલો, હવે જો 80 ને 45. એમ નહીં આવડે? નહીં આવડે? કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. આને કેટલા કહેવાય? 80. આને કેટલા કહેવાય? 40. 80 ને 40, 120 ને 70, 190, 0 ને 5, 5, 5 ને 5, 10, 190 ને 10, 200. આ તો આવડશે ને? 200. આમ જ શીખવાડ્યા હતા ને મેં સરવાળા. 200. તો બધે પોઈન્ટ પછી 2 અંક છે તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 2 જ અંક આવે. તો 200માં કેટલા અંક છે? 3 અંક છે. તો હું શું લખીશ? ખાલી ને ખાલી 2 0. આગળ બગડો વધીમાં. હાલો, હવે 5 ને 2 7, 7 ને 0 7, તો 7 ને 2 9, 9.0 એટલે જવાબ શું આવે? 9. સારા દાખલા કહેવાય હો. આ દાખલા કેવા કહેવાય? સારા. હાલો, આ જો હું શું કરીશ? અહીંયા પોઈન્ટ, પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયા 2 અંક કરો. થઈ ગયા? હાલો, 25 ને 75, 100, 100, 100 ને 50, 150. તો પોઈન્ટ પછી કેટલા અંક લેવાના છે? 2 જ અંક લેવાના છે. તો 150માં હું ખાલી ને ખાલી શું લઈશ? 50. તો 1 આવશે વધી. હાલો, 25 ને 110, 135 ને 0, 135 ને 1, 136.50. ઓનલાઈન વાળાને કોઈને આવ્યો છે? 136.5. હાલો, બરાબર છે. હાલો, આ જો હવે તમે મને કહો તો અહીંયા ક્યાંય તમને પોઈન્ટ દેખાય છે? જોજો, અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. અહીંયા પોઈન્ટ પછી 3. તો હાઈએસ્ટ પોઈન્ટ ક્યાં દેખાય છે? 3માં. તો હું બધે શું કરીશ? પોઈન્ટ પછી 3 અંક લાવીશ. તો અહીંયા તો ઓલરેડી 3 અંક છે જ તે. હાલો, હવે જોજો, આ દાખલો સારો છે. હાલો, 0.25. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો હું શું કરીશ? 1 મીંડું મૂકીશ. થઈ ગયા 3 અંક. હાલો, અહીંયા જુઓ તો ક્યાંય છે જ નહીં ને? કાંઈ છે જ નહીં ને? તો ક્યાંય જ ન હોય તો પોઈન્ટ ક્યાં આવે? છેલ્લે. તો 1 પોઈન્ટ આવે. હવે કેટલા મીંડા મૂકીશ? 3 મીંડા મૂકીશ. થઈ ગયું ને? થઈ ગયું? આ તો હું નવરો હતો એટલે મેં રકમ લખી. તમારે ડાયરેક્ટ રકમમાં જ મીંડા મૂકી દેવાના. હાલો, હવે કરશું આપણે સરવાળો. તો જોઈજો, હું કરાવું છું. 500 ને 200, 700 ને 0, 700, 60 ને 50, 110 ને 0. પાછા 0 આવી ગયા. હાલો, કેટલા થાય? 500 ને 200, 700, 110 બીજા કેટલા થાય? 810, 7 ને 0, 7, 7 ને 0, 7, 810 ને 7, 817 થઈ ગયા ને? બધે પોઈન્ટ પછી 3 અંક છે તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંક, તો 817 આવે. હાલો, 1 ને 0 1, 1 ને 0 1, તો જવાબ શું આવશે? 1.817. થઈ ગયું ને? કે ન થયું? હવે આવે છે મેન મહારથી બાહુબલી. શું આવશે? બાદ બાકી. અહીંયા બધાને હલવાણી માં ગરબે રમશે. હાલો, આની પછી લગભગ કાંઈ વધતું નથી ના. હજી ભાગુ સભા છે કા? હાલો, કાંઈ વાંધો નહીં, કાંઈ છે નહીં. આ ચેપ્ટર એટલે હાવ હેલું છે. હાલો, પહેલા તમે મને કહો હું શું કરીશ? પોઈન્ટની નીચે પોઈન્ટ લખીશ? ના, એવું હું નહીં કરું. શું હું દસકાદેવને બોલાવીશ કે આવી જાઓ દસકાદેવ? તો નહીં બોલાવું ને, આપણે મોઢે કરશું. જોઈજો, પહેલા પોઈન્ટ પછી શું કરવાનું? અંક સરખા કરવાના. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક. તો ડાયરેક્ટ બાદ બાકી થાય ને?
ડાયરેક્ટ બાદબાકી કરો, 9 માંથી 4 જાય તો 5. અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા પોઈન્ટ પછી એક અંક, તો જવાબમાં પોઈન્ટ પછી એક અંક આવે તો 9 માંથી 4 જાય તો 5 થઈ ગયો. પોઈન્ટ પછી એક અંક, આગળ 0 માં 0 જાય તો 0, તો જવાબ શું આવશે? 0.5. અહીંયા વાંધો નહોતો, ધીમે ધીમે અઘરું થતું જાય છે. હાલો, હવે પોઈન્ટ પછી એક અંક, અહીંયા પોઈન્ટ પછી એક અંક, તો 7 માંથી 3 જાય તો 4, તો પોઈન્ટ પછી એક અંક અહીંયા આવશે 4. હાલો, 5 માંથી 2 જાય તો 3, તો જવાબ શું આવશે? 3.4 થઈ ગયો ને. હાલો નેક્સ્ટ, 12.85 માઇનસ 1.42. ધીમે ધીમે અઘરું થતું જાય છે. રેડી? પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો શું તમને આ ડાયરેક્ટ બાદબાકી આવડશે કે સાઈડમાં જઈને કરાવવું? આવડશે. 85 માંથી 42 જાય 43 આવે ને. હાલો, તો પોઈન્ટ પછી હું લખીશ 43. હવે પોઈન્ટની આગળનો હિસાબ 12 માંથી 1 જાય તો 11, તો જવાબ શું આવશે? 11.43 થઈ ગયું કે ન થયું? અત્યાર સુધી વાંધો આવ્યો નહોતો, હજી આમાં આ સ્લાઇડમાં વાંધો નહીં આવે ના? આવશે આવશે આવશે. હાલો, કઈ રીતે કરીશ? 45.50 માઇનસ 20.25, તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો ડાયરેક્ટ બાદબાકી થાય. હાલો, 50 માંથી 25 જાય તો 25, તો અહીંયા જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 2 અંક આવે, તો 25 ની આગળ મેં શું મૂકી દીધું? પોઈન્ટ. હવે પોઈન્ટની આગળનો હિસાબ કરો, 45 માંથી 20 જાય તો 25, જવાબ શું આવશે? 25.25. હવે મજા આવશે ના? હજી નહીં મજા આવે, આમાં મજા આવશે. આ તો હેલો છે. હાલો, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 2 અંક. ડાયરેક્ટ બાદબાકી થશે, અંકો સરખા જાય તો 8 માંથી 3 જાય તો 5, 5 એટલે 2 અંકમાં લખવાના છે. મેં શું કર્યું? 0.5. હવે અહીંયા 2 અંક, અહીંયા 2 અંક, તો અહીંયા 2 અંક, તો પોઈન્ટ આવી જશે 0.5. 0.5 ની આગળ મેં શું મૂકી દીધું? પોઈન્ટ. હવે પોઈન્ટની આગળનો હિસાબ કરો, 0 માઇનસ 0 શું આવશે? હવે મજા આવશે, હવે મજા આવશે. આવશે ને? હાલો જોઈજો. પહેલાં હું દસકાદેવને આહવાન કરું છું, હે દસકાદેવ મારા ક્લાસમાં પધારો. તો દસકાદેવ આવી ગયા છે. હાલો, મેં શું કીધું તું? પોઈન્ટની નીચે શું આવવું પડે? પોઈન્ટ આવવો પડે. હાલો, હવે તમને કહો 2 માંથી 5 જાય ન જાય તો શું કરવું પડે? પ્રાર્થના કરવી પડે ને દસકાદેવને બોલાવવા પડે. તો દસકાદેવને બોલાવો તો આગળ એક સંખ્યા ઘટી જાય. હાલો, તો 10 ને 2 12, ખબર છે ને? આ બેનો સરવાળો થાય. 12 માંથી 5 જાય તો 7. હવે પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 માં 0 જાય તો 0. હવે આવું આપણે કરશું, આવું આપણે કરશું, તો આપણે શું કરશું જોઈજો. શું કરશું? શું કરશું? અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 2. અહીંયા સોરી, પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક, તો જવાબમાં શું આવશે? પોઈન્ટ પછી 1 અંક આવશે. હા કે ના? તો અહીંયા હું કહી નાખું પોઈન્ટ, પોઈન્ટ પછી 1 અંક આવશે. થઈ ગયું? હાલો, હવે 2 માંથી 5 જાય, 2 માંથી 5 જાય તો શું આવે? -3 આવે ને? શું આવે? -3 આવે. હવે હું શું કરીશ? આ -3 આવ્યા, હવે હું અહીંયા -3 લખીશ. અહીંયા તો -3 નો લખાય ને. તો હવે શું કરવાનું? આગળની સંખ્યા જોવાની. આગળની સંખ્યા કઈ છે? 1. 1 એટલે 10. 10 માંથી 3 કાઢો, શું આવશે? 7. કેટલા આવશે? 7. તો અહીંયા હું -3 નહીં લખું, અહીંયા હું શું લખીશ? 7. કેટલા લખીશ? 7. હવે અહીંયા 7 લખાઈ ગયા. તો આ 7 તમે આ 7 માટે શું કર્યું હતું? આગળનો એકડો લીધો તો ને? આગળનો એકડો લીધો તો ત્યાં શું થઈ જશે? 1 ઘટી જશે. શું આવશે? 0. તો જવાબ આવશે 0.7. હજી તમને નહીં ખબર પડી હોય, હું વ્યવસ્થિત સમજાવું છું. હાલો રેડી? ફરીથી સમજાવી દઉં. પહેલાં મેં જોયું પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. તો 2 - 5 તો કેટલા આવે? -3 આવે. -3 આવે ને? હવે જો 1 અંક હોય તો હું કેટલામાંથી બાદ કરીશ? 10 માંથી. 2 અંક હોય તો 100 માંથી. 3 અંક હોય તો 1000 માંથી. થઈ ગયું? હાલો, તો બાદ કરો તો 10 માંથી 3 જાય તો 7. હવે 10 માંથી બાદ કરો તો અહીંયા શું થઈ જાય? 1 ઘટી જાય. તો આગળ 1 - 0, 1 માંથી 1 કાઢી નાખો, શું આવશે?
0.7. સાહેબ 12 માંથી 5 ઉડાડી દીધા પછી પોઈન્ટ મૂકી દીધો. આ તોય ચાલે, આ ચાલે ને? કેમ આવું કેમ થયું? બધામાં ચાલે? નો ચાલે. પણ અહીંયા પોઈન્ટ સરખા છે તો ડાયરેક્ટ થાય. પોઈન્ટ સરખા હોય તમે ડાયરેક્ટ આવું કરી શકો. 12 માંથી 5 કાઢો 7. પોઈન્ટ પછી કેટલા અંક હોવા પડે? 1 અંક હોવો પડે. તો ફરજિયાત પોઈન્ટ અહીંયા આવે. આગળ શું આવશે? 0.7. આ ચાલે. પણ આ ક્યારે ચાલે? પોઈન્ટ સરખા હોય તો. આપણે એક કામ કરશું, સરખા ન હોય તો સરખા કરી નાખશું તો ચાલશે ને? દોડશે? ઓહો, હાલો. હવે હું શું કરીશ જોઈજો. અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. આ વધારે સહેલું પડશે. હાલો જોઈજો. હું થોડી વાર માટે આ પોઈન્ટને હું કરીશ? ભૂલી જઈશ. હવે બાદબાકી આવડે? બાદબાકી આવડે. આને કેટલા કહેવાય? 500. આને કેટલા કહેવાય? 200. તો 500 માંથી 200 જાય તો 300. આને કેટલા કહેવાય? 40. આને કેટલા કહેવાય? 60. 40 માંથી 60 જાય? જાય? નો જાય તો હું શું કરીશ? -20. નો જાય તો માઇનસ ને. 60 માંથી 40 કાઢો 20. હવે તમે મને કહો 5 માંથી 0 જાય? હા જાય. તો હું શું કરીશ? પ્લસ. હાલો 5 માંથી 0 કાઢો 5. માઇનસ ક્યારે આવે? માઇનસ ક્યારે આવે? નો જાતા હોય ને તો માઇનસ આવે. અહીંયા તો 5 માંથી 0 જાય જ તે ને, તો જાય તો શું આવે? પ્લસ. ફરીથી સમજાવું છું, જોઈજો. થેન્ક યુ સર પહેલેથી સ્ટાર્ટ કરવા માટે. જૂના લેક્ચર જોઈ લીજો, ઘણું બધું નવું જાણવા મળશે. હાલો હું શું કરીશ જોઈજો. પહેલા મેં શું જોયું? કાંઈ ન જોયું, બધું ઉડતું જોયું. હાલો લ્યો, આ ધોળું થઈ ગયું, તમારું ભવિષ્ય આવી ગયું. ના આવ્યું. હાલો પહેલા હું શું જોઈશ? પોઈન્ટ પછી 2 અંક. અહીંયા મેં શું જોયું? પોઈન્ટ પછી 2 અંક. આ દાખલો ઓલરેડી આપણી શેરીમાં છે. રેડી? તો હું શું કરીશ? પોઈન્ટને ભૂલી જઈશ. ડાયરેક્ટ હું શું કરીશ? બાદબાકી. જે જવાબ આવશે એમાં પોઈન્ટ પછી 2 અંક આવવા પડે. હાલો તો આ બાદબાકી કેમ થાય? આ મેં તમને શીખવાડ્યું છે. આ કેટલા કહેવાય? 500. આ કેટલા કહેવાય? 200. 500 માંથી 200 જાય તો 300. હવે સમજો, આને 4 નો કહેવાય, આને કેટલા કહેવાય? 40. આને 6 નો કહેવાય, આને કેટલા કહેવાય? 60. 40 માંથી 60 જાય? જાય. નો જાય તો માઇનસ. હવે 60 માંથી 40 કાઢો તો 20. હવે તમે મને કહો 5 માંથી 0 જાય? હા જાય. તો જાય તો પ્લસ. 5 માંથી 0 કાઢો 5. 300 માંથી 20 જાય તો 280 ને 5 285. હવે આપણે પોઈન્ટનો હિસાબ કરીએ. અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક. તો જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 2 અંક. તો પોઈન્ટ ક્યાં મૂકવો પડે? 2 અને 85 ની વચ્ચે. જવાબ શું આવશે? 2.85. હાલો હવે આ કરશું? આ કરશું ને? હાલો કેમ થાય? જો પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક. તો ડાયરેક્ટ બાદબાકી થાય ને? ડાયરેક્ટ બાદબાકી થાય. હાલો ડાયરેક્ટ બાદબાકી કરો. 103 માઇનસ 48. મોઢે આવડશે? નો આવડે કાંઈ નહીં, આપણે કર્યું. હાલો 100 માંથી અહીંયા કાંઈ છે જ નહીં, તો 100 માંથી 100. હાલો આ 0 છે. હા હવે સમજો. આ કેટલા છે? 103. આ કેટલા છે? 48. તમે મને આ ડાયરેક્ટ કહી શકો? કેટલા થાય? કેટલા થાય? 55 થાય ને કે નો થાય? જો આ કયો અંક છે? એકમનો. આ કયો અંક છે? દશકનો. આ કયો અંક છે? શતકનો. તો 100 માંથી અહીંયા શતકનો એકય અંક નથી, તો 100 માંથી 0 જાય તો 100. હાલો હવે આ 0 0 માઇનસ 40 તો નો જાય ને? તો નો જાય તો -40. હાલો હવે 3 માઇનસ 8. 3 માઇનસ 8 એટલે -5. તો -40 ને -5 -45. તો 100 માંથી 45 કાઢો. જવાબ શું આવે? 55 આવે ને? તો જવાબ શું આવશે? 55 આવશે. આનો જવાબ તમને મળી ગયો. કેટલો આવશે? 55. હવે મારે પોઈન્ટનો હિસાબ કરવાનો છે. તો હું પોઈન્ટનો હિસાબ કઈ રીતે કરીશ? તો અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1. તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવવો પડે. તો જવાબ શું આવે? 5.5. આવડશે આવું કે નહીં આવડે? હાલો ધીમે ધીમે આપણે કરીશું હો. ભલે થોડીક વાર લાગે પણ વ્યવસ્થિત સમજશું. અહીંયા જુઓ તો પોઈન્ટ પછી 2 અંક. અહીંયા કેટલા છે? પોઈન્ટ પછી 2 અંક. તો આને શું વાંચવાના? 25. આને શું વાંચવાના? 9. 25 માંથી 9 જાય તો 16.
થઈ ગયું. હાલો હવે અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં શું આવે? પોઈન્ટ પછી 2 અંક આવે તો હું ક્યાં પોઈન્ટ મૂકું? 16 ની આગળ. તો જવાબ શું આવશે? 0.16. આવડે કે ન આવડે? આવું ઓનલાઈન વાળા આવડે છે? ફરી સમજાવો ને સર કયો દાખલો ફરીથી સમજાવું? આગળ જોઈ લો તમતાને, એમાં એકમાં નહીં ખબર પડી હોય તો આગળ સમજાઈ જાય છે. હાલો હવે રોવા બેસવાનું. અહીંયા વાંધો નહીં આવે, અહીંયા વાંધો આવશે. હાલો પેલા આ દાખલો સમજો. શું કરવાનું? પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, તો ડાયરેક્ટ હું બાદબાકી કરીશ. 42 15 માઇનસ 530. હાલો ડાયરેક્ટ હું કરું. આ કેટલા છે? 4200. આ કેટલા છે? 500. 4200 માંથી 500 જાય. ખબર પડી મેં કેમ કર્યું? આ 42, આ 100 ઉપર છે ને તો 100 વડે ગુણાય 4200. આ 5 100 ઉપર છે તો 100 વડે ગુણો 500. તો 4200 માંથી 500 જાય તો 3700. હાલો હવે આને કેટલા કહેવાય? 10. આને કેટલા કહેવાય? 30. 10 માઇનસ 30 માઇનસ 20. હાલો આ કેટલા છે? 5. 5 માઇનસ 0 પ્લસ 5 ને. હાલો 3700 માંથી 20 જાય તો 3680 અને 5 3685. હાલો હવે પોઈન્ટની વાત છે. પોઈન્ટ ક્યાં મૂકું? અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક કેટલા આવશે? 36.85. જય માતાજી, પધારો. ચાલો થઈ ગયું ને? તો જવાબ આવી ગયો 36.85. હવે મજા આવશે. શું કેવું? હવે મજા આવશે ને? હાલો જોઈજો. પહેલાં હું દસકા દેવને બોલાવું છું. 5.8. પોઈન્ટની નીચે જ પોઈન્ટ કેટલા આવશે? 2.45. હવે અહીંયા કાંઈ ન હોય તો શું હોય? 0 હોય. હાલો હવે દસકા દેવ પધારો. પધારો મારે દેશ. તો દસકો લેવો પડે તો અહીંયા કેટલા આવે? એક સંખ્યા ઘટી જાય. 10 ને 0 10. 10 માંથી 5 જાય તો 5. 7 માંથી 4 જાય તો 3. 5 માંથી 2 જાય તો 3. જવાબ શું આવે? 3.35. હવે આપણે મોઢે કરતા શીખો. આવું આપણે કાંઈ કરવું નથી. અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો હું અહીંયા શું કરીશ? પોઈન્ટ પછી 2 અંક લાવીશ. મારી પાસે કેટલા છે? એક જ અંક છે તો હું શું કરીશ? 1 મૂકી દઈશ મીંડું. થઈ ગયું. પોઈન્ટ પછી 2 અંક થઈ ગયા. હવે બાદબાકી કરી શકો. 580 માઇનસ 245. હવે આ તો આવડે ને? 500 માઇનસ 200 300. હાલો 80 માઇનસ 40 પ્લસ 40 ને. હાલો 0 માઇનસ 5 માઇનસ 5. તો 340 માંથી 5 જાય તો જવાબ શું આવે? 335. હાલો હવે જો અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક, તો ક્યાં આવે? 3.35. તો તમે મને કહો શું થાય? કયું હેલું પડે? આ હેલું પડે કે આ હેલું પડે? કયું હેલું પડે? આ જ હેલું પડે. એ હજી તમારું લેવલ સારું હોય ને તો ડાયરેક્ટ થાય. 500 માંથી 200 જાય તો 300. 80 માંથી 45 જાય ડાયરેક્ટ 35. 335. થઈ ગયું કે ન થયું? જોઈજો આ મોઢે થઈ જાય. આ કેટલા છે? 105 ને. આ કેટલા છે? 75. તો કેટલા આવે? 30 આવે ને? નો થાય, નો થાય, નો થાય. કેમ કે પોઈન્ટ હરખા નથી ને. આવી રીતે જામી નહીં પડવાનું. રેડી? આ નહીં થાય. કેમ? પોઈન્ટ મેં જોયા જ ને. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક કરવા પડે તો કેટલા થાય? આ કેટલા થાય? 1050. એમાંથી હું શું બાદ કરીશ? 0.75 એટલે 75 ને. જોઈજો હું બાદ કરું છું. પેલા 50 બાદ કરો તો 1000. પેલા 50 બાદ કરો તો 1000. હાલો હજી 75 બાદ કરવાના છે ને. બીજા 25 બાદ કરો. કેટલા આવે? 975. થઈ ગયું ને? અહીંયા પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે. જવાબ શું આવે? 9.75. થઈ ગયું કે ન થઈ ગયું? આરામથી થઈ જશે. ડન. હાલો નેક્સ્ટ. ઓહો આ દાખલા સારા છે હો, બહુ સારા છે. હાલો જોઈજો. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 3 અંક છે. તો અહીંયા હું શું કરીશ? પોઈન્ટ પછી 3 અંક કરીશ. મારી પાસે એક જ અંક છે તો 2 મૂકી દઈશ મીંડા. હવે ડાયરેક્ટ થાય. 700 માંથી શું કાઢવાના?
5 કેટલા થાય 695. હવે જુઓ તો પોઈન્ટ પછી 3 અંક છે તો જવાબમાં શું આવવું પડે? શું આવવું પડે? પોઈન્ટ પછી 3 અંક આવવા પડે. તો પોઈન્ટ પછી 3 અંક તો ફરજિયાત પોઈન્ટ અહીંયા આવે. કેટલા આવે? 0.695. હાલો ડન. આગળ વધો. તમે મને કહો આનો ડાયરેક્ટ થાય? ડાયરેક્ટ થાય? નો થાય. કેમ? અહીંયા પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક કરવા પડે, તો 1 મીંડું મૂકી દો. થઈ ગયા? હાલો 2510 માઇનસ કેટલા? 409. આ તો આવડે ને? આ કેટલા છે? 25 એટલે 2500. આ કેટલા છે? 400. તો 2500 માંથી 400 જાય તો 2100. હાલો હવે ડાયરેક્ટ બબ્બે કરો તો કેટલા થાય? 10 માંથી 9 જાય તો 1, તો કેટલા થાય? 2101. હવે જુઓ તો પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 2, તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક આવે. શું આવશે? 21.01. ફાસ્ટ નથી આવતો મારે આટલો. નો જ આવે ને, પ્રેક્ટિસ નથી. આ બધું ડાયરેક્ટ નો આવે, પ્રેક્ટિસ કરવી પડે. રેડી? પ્રેક્ટિસ કરો પછી વાંધો નહીં આવે. હાલો અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે. કેટલા અંક છે? 1 અંક છે. અને આ તો ડાયરેક્ટ ન કરી શકો. 10 માંથી અડધો ઘટાડો 9.5 થાય. કાંઈ બધાયમાં નો ટ્રીક હોય. કિશનભાઈ કેલ્ક્યુલેટ જેવું મગજ છે. ઓહો. હાલો આ તો મોઢે થાય ને. 10 માંથી અડધો જાય તો 9.5. બધાયમાં પછી ટ્રીક ન હોય કે સાહેબે શીખવાડી મજા આવે છે, વાપરો. હાલો આ કરી 105 માંથી હવા જાય 3.75 આવે. 4.75 નો આવે. કેટલા આવે? 3.75. તો આમાં કોઈ કેલ્ક્યુલેટર બેલ્ક્યુલેટર કાંઈની જરૂર નથી. આમાં મગજ વાપરવાનું છે. હાલો 100 માંથી આ આવડશે? આ આવડશે? હાલો 100 માંથી 0.01 ઘટાડો શું આવશે? 99.99. ટાઈટ હતી તો નો 99. હાલો થઈ ગયો ને? હાલો આ આવડશે? 2 માઇનસ 0.002. તો આ બધા જે જવાબ આપે છે શું કરે છે ખબર છે તમને? સરવાળો કરે છે. એ બાદબાકી નહીં કરતા. એ પહેલાં અહીંયા શું કર્યો? 1000નો મેળ કર્યો તો 998 થાય અને 1 વધી મૂકી દીધી આગળ. કેટલા થાય? 1.998. કેટલો થાય? 1.998. રેડી? આ રીતે કરે છે. ઓકે આઈ એમ સોરી. ઓકે યુ આર સોરી. બસ. હાલો હવે આ. હાલો આ કરશું. અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો હું અહીંયા શું કરીશ? પોઈન્ટ છે જ નહીં તો પોઈન્ટ મૂકી દઈશ. પોઈન્ટ પછી 2 અંક તો કેટલા થઈ ગયા? 1500 માઇનસ 785. આવડશે? આવડશે? જોઈજો હું કરાવું છું. 1500 માંથી 700 જાય 800. હવે આ 2 0 અને આ માઇનસ 85, તો 0 માંથી 85 જાય માઇનસ 85, તો કેટલા આવે? 800 માંથી 85 જાય 715. હવે પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક શું આવશે? 7.15. થઈ ગયું ને આરામથી? કે વાંધો આવ્યો? તો અહીંયા તમારા શું થાય છે? આ પૂરું. હવે બાકી શું રહ્યું ભાઈ? શું રહ્યું બાકી? મિશ્ર દાખલા. એમાં આ તો આવડે જ છે ને? આ તો હમણાં શીખવાડ્યા ને? આ શીખવાડ્યા હમણાં. તમને ન ખબર હોય તો કહી દો. આને કેમ લખાય? ગુણાકાર એટલે આ રીતે લખાય, ભાગાકાર એટલે છેદમાં. તો 2 દુ 4, તો 6 દુ કેટલા થાય? 12. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 0, તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક શું થાય? 1.2. ચાલો ડન છે. એમસીક્યુ જ નહીં સર? છે ને એમસીક્યુ છે મારા વાલા. જો છે ને એમસીક્યુ? હા છે. હાલો તમે મને કહો આમાં કેમ થાય? બીજા દાખલામાં કેમ થાય? ભાગાકાર એટલે છેદમાં લખીશ ને? કેટલા? 0.3 ગુણાકારમાં 12. આને આમ લખાય 3 પંચા 15, 12 પંચા. હવે હું પોઈન્ટનો હિસાબ કરીશ. પોઈન્ટનો હિસાબ કરીશ. હાલો કેટલા આવે? પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો 1 માંથી 1 જાય તો 0, તો જવાબ જ શું આવે? 60. હાલો આવડી ગયું છે. હાલો આને કેમ લખાય?
2.4 ગુણાકારમાં 0.5 છેદમાં 0.2 તો છેદ ઉડે 12 દુ 24 12 પંચા 60. હવે જોઈજો હું પોઈન્ટનો હિસાબ કરું છું. અહીંયા પોઈન્ટ પછી 1, અહીંયા પોઈન્ટ પછી 1 તો 2 અંક. હાલો અહીંયા પોઈન્ટ પછી 1 તો 2 માંથી 1 જાય તો 1. જવાબમાં પોઈન્ટ પછી 1 અંક હોવો પડે. જવાબ શું આવે? 6.0. તો આ તો કરી લીશો ને, આ તો કરી લેશો. હાલો તો હવે આપણે ભાગુ સભાના એકાદા 2 દાખલા કરાવી દઉં, પછી આ ચેપ્ટર પૂરું કરશું કે કાલે કરવું છે? હે થોડું બાકી છે, કાલ કરવું છે? હાલો તો આજે અહીંયા સુધી રાખશું. તો મળીશું ક્યારે? આવતીકાલે. પહેલા દાખલાનો જવાબ ગોખી દો. હાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કાંઈ ડાઉટ છે ભાઈ? ઓનલાઈન વાળા, ઓફલાઈન વાળા? જમવાનો ડાઉટ છે, રોટલા ભૂખ્યા થયા છે. હાલો ઓનલાઈન વાળા, તમારે કાંઈ ડાઉટ હોય તો બોલો. હા કાલે જ કરાવીશ હો.